હેલો એવરીબડી. જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોર્જ ન્યૂટન ફોરવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલા ભણી ગયા હતા, બરાબર છે. હવે એ ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છે. તો પહેલો એક્ઝામ્પલ છે એની અંદર કે ગિવન ધેટ સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ 0.7071, બરાબર છે. આ રીતનું વેલ્યુ આપણને આપેલી છે કે સાઇન 45 આપેલા છે, સાઇન 50ની વેલ્યુ આપેલી છે 0.7660, સાઇન 55ની વેલ્યુ આપેલું છે 0.8192, સાઇન 60 આપેલા છે 0.8660. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 52, બરાબર છે. સાઇન 45, 50, 55 અને 60ની વેલ્યુ આપેલી છે. આપણે સાઇન 52ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આવી રીતે આપણને જો કોઈ પણ અહીંયા આગળ x ઇઝ ઇક્વલ ટુ આપણે જો લખી દઈએ તો x ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આપેલા છે 45, પછી આપેલા છે 50, પછી છે 55, પછી છે 60, બરાબર છે. આ રીતની વેલ્યુ આપણને આપેલી છે. આપણે 52ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને fx ઇઝ ઇક્વલ ટુ આપણા છે મતલબ કે ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ આપણા છે સાઇન x, બરાબર છે. સાઇન x છે. કઈ રીતે ખબર પડે કે અહીંયા આગળ સાઇન 45, સાઇન 50, સાઇન 55, સાઇન 60 આ બધી વેલ્યુ આપેલી છે, મતલબ કે સાઇન એક્સ ફંક્શન આપણને આપેલું છે. તો આની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય આપણે તો ફોરવર્ડ ડિફરન્સ ટેબલની મદદથી આપણે કરી શકીએ છીએ. તો જોઈએ કે કઈ રીતે કરી શકીએ. તો આપણે પહેલાં સૌપ્રથમ એક્સની વેલ્યુ, વાયની વેલ્યુ અને ફોરવર્ડ ડિફરન્સ ટેબલ બનાવવું પડશે. ફોરવર્ડ ડિફરન્સ ટેબલ તમે પહેલાં બનાવેલું છે. અહીંયા આગળ જો સાઇન 45ની વેલ્યુ છે 0.7071, બરાબર છે. પોઈન્ટની અંદર વેલ્યુ આપેલી છે. એ જ રીતે સાઇન 50ની વેલ્યુ પણ 0.7660, સાઇન 55ની વેલ્યુ પણ 0.8192 આ રીતની વેલ્યુ આપેલી છે. તો આપણે આને વારંવાર ફાઇન્ડ કરી શકીએ. એના માટે કરીને અહીંયા આગળ દરેક વેલ્યુને 10⁴ વડે મલ્ટીપ્લાય કરવામાં આવેલી છે. શા માટે 10⁴ વડે? કારણ કે 0. પછી 4 વેલ્યુ આપેલી છે, તો 10⁴ વડે મલ્ટીપ્લાય કરીશું તો એ બધી વેલ્યુ કેવી થઈ જશે? ઇન્ટીજર વેલ્યુ થઈ જશે. ઓકે. તો જો સૌપ્રથમ આપણને એક્સની વેલ્યુ આપેલી છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 45, 50, 55 અને 60 સુધીની વેલ્યુ આપેલી છે. પછી y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, બરાબર છે. y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ મતલબ કે સાઇન એક્સ, બરાબર છે. સાઇન એક્સ, એક્સની વેલ્યુ જ્યારે 45 હોય ત્યારે સાઇન 45ની વેલ્યુ આપણને આપેલી છે 7071 અને 10⁴ વડે મલ્ટીપ્લાય કરેલા છે એટલા માટે. તો અહીંયા આગળ 45ની સામે લખેલા છે 7071. એ જ રીતે સાઇન 50ની વેલ્યુ છે 0.7660, તો 10⁴ પાવર ઇન્ટુ વાય થશે 7660. એ જ રીતે અહીંયા આગળ આવશે 8192 અને છેલ્લે આવશે 8660, બરાબર છે. હવે ડેલ્ટા વાય આપણે શોધીએ છીએ. ડેલ્ટા વાય શોધવા માટે શું કરવું પડશે? તો કે પહેલાં આપણે આમાંથી આ વેલ્યુ બાદ કરીશું તો 7660માંથી 7071 જાય એટલે 589 વધશે. એ જ રીતે 8192માંથી 7660 જશે એટલે 532 વધશે. એ જ રીતે 8660માંથી 8192 જશે એટલે 486 વધશે. આ આપણને મળશે ડેલ્ટા વાયની વેલ્યુ, બરાબર છે. આ ડેલ્ટા વાય 40, બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા આગળ જે વેલ્યુ છે એ ડેલ્ટા વાય 45, ડેલ્ટા વાય 50 અને ડેલ્ટા વાય 55ની મળે છે. હવે આપણે ડેલ સ્ક્વેર વાય શોધીએ છીએ. તો ડેલ સ્ક્વેર વાય શોધવા માટે શું કરવાનું હોય છે? તો આ વેલ્યુમાંથી આ વેલ્યુને આપણે બાદ કરીશું. તો 532માંથી 589 બાદ થશે એટલે આપણને મળશે -57. એ જ રીતે 468માંથી 532 બાદ થશે એટલે -64 આપણને મળશે. આ જે વેલ્યુ મળે છે એ વેલ્યુ છે ડેલ સ્ક્વેર
વાય 45 અને આ જે વેલ્યુ છે ડેલ સ્ક્વેર વાય 50ની છે. ઓકે, ડેલ સ્ક્વેર વાય 45 અને ડેલ સ્ક્વેર વાય 50ની વેલ્યુ છે, સાથે 10⁴ મલ્ટીપ્લાય કરેલા છે. હવે નેક્સ્ટ લાસ્ટની અંદર ડેલ ક્યુબ વાય મતલબ કે 64 - 57, આમાંથી આને બાદ કરીશું એટલે મળશે આપણને તો -7 આપણને મળે છે. તો ડેલની ફોરવર્ડે મલ્ટીપ્લાય કરશો તો ડેલ ક્યુબ વાય ઇઝ ઇક્વલ ટુ છેલ્લે આપણને -7 મળશે. તો જો ધ ડિફરન્સ ટેબલ આ રીતનું આપણને મળે છે. હવે આપણે શું કરવાનું છે, તો આપણે ફોરવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશન, જ્યોર્જી ન્યૂટન ફોરવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશન વાળી જે થિયરમ ભણી ગયા છીએ એ થિયરમનો આપણે યુઝ કરવાનો છે. એ થિયરમ પ્રમાણે આપણે f ઓફ a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ એવું લખતા હતા, બરાબર છે. f ઓફ a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ આપણે લખતા હતા, કે જે પણ સૂત્ર આપેલું હોય. હવે a પ્લસ યુ એચનો મતલબ થાય છે એની જે વેલ્યુ હોય છે અહીંયા આગળ જે સ્ટાર્ટિંગ વેલ્યુ હોય એ એની વેલ્યુ થાય. તો અહીંયા આગળ આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ થશે 40 છે. અહીંયા આગળ જો 45 પછી 50 છે, 50 પછી 55 છે અને 55 પછી 60 છે. મતલબ કે એક્સની અંદર જે ઇન્ક્રીમેન્ટ છે એ 5નું ઇન્ક્રીમેન્ટ આપેલું છે. ઓકે, તો આ 5ના ઇન્ક્રીમેન્ટને આપણે એચ કહીએ છીએ. તો a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ એની અંદર એની કિંમત થાય છે 45 અને એચની કિંમત થાય છે 5. યુ આપણે ફાઇન્ડ કરવાના રહેશે. હવે યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય, તો આપણે sin 52ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. જો અહીંયા આગળ લખી રહ્યું છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ sin 52. તો sin 52ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો આપણે a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ લખી દઈશું 55, બરાબર છે. a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ લખી દઈશું 52. તો એની વેલ્યુ આપણી પાસે 45 છે, યુ આપણે શોધવાના છે અને એચની વેલ્યુ આપણી પાસે 5 આપેલી છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ થશે 52. તો આની મદદથી આપણે હવે યુની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. તો જોઈએ નેક્સ્ટની અંદર, જો હિયર a ઇઝ ઇક્વલ ટુ 45, h ઇઝ ઇક્વલ ટુ 5, તો a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ થશે 52, બરાબર છે. a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 52 થયા, તો આની અંદર આપણે વેલ્યુ મૂકશું a ઇઝ ઇક્વલ ટુ 45. ઓકે, a ઇઝ ઇક્વલ ટુ 45, h ઇઝ ઇક્વલ ટુ 5 અને u એમના એમ રહેશે. તો u ઇઝ ઇક્વલ ટુ 5u ઇઝ ઇક્વલ ટુ થશે 7, માટે u ઇઝ ઇક્વલ ટુ થશે 1.4. તો 5u ઇઝ ઇક્વલ ટુ 52 - 45, માટે 5u ઇઝ ઇક્વલ ટુ 7, તો u ઇઝ ઇક્વલ ટુ 1.4. તો યુની વેલ્યુ આપણને મળી જાય છે. હવે યુની વેલ્યુ મળ્યા પછી આપણે જ્યોર્જી તો જોઈએ, જો જ્યોર્જી ન્યૂટન ફોરવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલા ઇઝ 10⁴ આપણે શા માટે લખ્યા છે સાથે, કારણ કે અહીંયા આગળ આપણે જે બધી વેલ્યુ ફાઇન્ડ કરી હતી એ 10⁴ના ફોર્મમાં ફાઇન્ડ કરી હતી એટલા માટે. તો 10⁴ ya પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ya પ્લસ u1 ડેલ્ટા ya પ્લસ u2 અપોન 2 ફેક્ટોરિયલ ડેલ સ્ક્વેર ya પ્લસ યુની 3 પાવર અપોન 3 ફેક્ટોરિયલ ડેલ ક્યુબ ya. ડેલ ક્યુબ ya એની આગળનું સ્ટેપ આવશે ડેલ 4 ya, એની આગળ આવશે ડેલ 5 ya. ડેલ 4 અને ડેલ 5 લખવાની જરૂર રહેતી નથી, કારણ કે આગળના જેટલા બી ફોરવર્ડ ડિફરન્સ છે એ બધા 0 થાય છે, માટે એને લખવાની જરૂર રહેતી નથી. તો ડેલની 4 ya પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ ya પ્લસ u1 ડેલ્ટા ya પ્લસ u2 ડેલ સ્ક્વેર ya અપોન 2 ફેક્ટોરિયલ પ્લસ u3 ડેલ ક્યુબ ya અપોન 3 ફેક્ટોરિયલ. તો જો આપણે a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 52ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, બરાબર છે. a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 52 છે, તો અહીંયા આગળ આપણે લખી દીધા 52, બરાબર છે. પછી આગળ આવશે પહેલી વેલ્યુ y ઓફ a. તો y ઓફ a જો y ઓફ a કેટલા છે 71, તો y ઓફ a ની વેલ્યુ
કોની વેલ્યુ છે તો ડેલ્ટા સ્કેર આ જે ડેલ વાય એ છે એની વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકવી છે તો ડેલ ઓફ વાય એ પછી ડેલ સ્કેર ઓફ વાય એ અને ડેલ ક્યુબ ઓફ વાય એની વેલ્યુ આપણે મૂકીએ છીએ તો વાય ઓફ એની વેલ્યુ 7071 હતી ડેલ્ટા ઓફ વાય એની વેલ્યુ થાય છે 589 પછી આવશે યુનિટ 2 પાવર તો યુનિટ 2 પાવર તમને ખબર છે યુ માઇનસ 1 થશે અપોનમાં 2 અને ડેલ્ટા સ્ક્વેર વાય એ આવશે તો ડેલ્ટા સ્ક્વેર વાય એ આપણા થતા હતા -57 ઓકે પછી આવશે વત્તા યુનિટ 3 પાવર યુ માઇનસ 1 યુ માઇનસ 2 અપોનમાં 6 અને સાથે આવશે -7 ઓકે ઇઝ ઇક્વલ ટુ થશે 71 વત્તા 1.4 589 1.4 0.4 by 2 into -57 વત્તા 1.4 into 0.4 into -0.6 into -7 અપોનમાં 6 આનું સિમ્પ્લિફિકેશન આપીશું એટલે આપણને લાસ્ટમાં મળશે ઇઝ ઇક્વલ ટુ 7071 વત્તા 824.6 માઇનસ 15.96 પ્લસ 0.392 તો ડેલની ફોર y52 ઇઝ ઇક્વલ ટુ આ રીતે મળે છે તો આપણે y52 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો આને 10⁴ વડે ડિવાઈડ કરી દઈશું તો ઇઝ ઇક્વલ ટુ આપણને લાસ્ટમાં મળશે 0.7880 તો આ રીતે આપણે sin 52 ની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ બરાબર છે જો નેક્સ્ટ એક્ઝામ્પલ બીજો એક જોઈ લઈએ the value of fx for x is equal to 0 1 2 up to 6 are given by જો f થાય છે 1 આગળ વેલ્યુ 4 થાય છે 2 આગળ વેલ્યુ 10 છે 3 આગળ 16 4 આગળ 20 5 આગળ 24 અને 6 આગળ 32 estimate the values of f3.2 using only for the given values કોઈ પણ ચાર વેલ્યુનો યુઝ કરીને આપણે આની વેલ્યુ શોધવાની છે f3.2 ની બરાબર છે f of 0 f of 1 f of 2 f of 3 f of 4 f of 5 f of 6 વેલ્યુ આપેલી છે આમાંથી કોઈ પણ ચારના યુઝ કરીને કોઈ પણ ચાર વેલ્યુનો યુઝ કરીને આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે f of 3.2 ની મતલબ કે x is equal to 3.2 હોય ત્યારે f of x ની વેલ્યુ કેટલી થાય છે એ આપણે શોધવાનું છે choose the values that you think will give the best approximation જે ચાર વેલ્યુ ફાઇન્ડ શોધવાની છે એ આપણે એવી શોધીશું કે જેથી આપણને બેસ્ટ એપ્રોક્સિમેશન મળે બેસ્ટ એપ્રોક્સિમેશનનો મતલબ થાય છે કે 3.2 ની વેલ્યુ સૌથી સારી કઈ રીતે આપણને મળશે એ રીતે આપણે ફાઇન્ડ કરવાની છે તો જો મેં 3 પહેલા લીધા છે x is equal to 3 4 5 અને 6 the difference table is x is equal to પહેલા ડિફરન્સ ટેબલ બનાવવા માટે x ની વેલ્યુ 3 લીધી છે 4 લીધી છે 5 અને 6 લીધેલી છે y is equal to થશે 16 આપેલા છે બરાબર છે ટેબલની અંદર પછી 20 24 અને 38 ડેલ્ટા y શું થશે તો 20 minus 4 34 minus 20 ઓકે પછી 32 minus 24 એટલે આપણને 4 4 અને y1 del y3 minus y2 એટલે 0 અને 10 એ જ રીતે 10 minus 0 એટલે 10 થશે એ વેલ્યુ થશે del cube y ની તો આ રીતે ડિફરન્સ ટેબલ આપણે બનાવી શકીએ ઓકે તો x is equal to y delta y del square y અને del cube y આ વેલ્યુનો આપણે યુઝ કરીશું કઈ વેલ્યુનો તો આ del of y a છે આ y a del of y a del square of y a અને del cube of y a ઓકે આ વેલ્યુનો આપણે યુઝ કરીશું જોઈએ હવે જો સ્ટાર્ટિંગમાં a is equal to 3 લીધેલા છે આપણે a is equal to કેટલા છે x ની જે પહેલી વેલ્યુ છે એ 3 છે અહીંયા આગળ તો a is equal to 3 થશે ઓકે h is equal to કેટલા થશે તો જો h is equal to 4 minus 3 5 minus 4 અને 6 minus 5 is equal to 1 છે તો h is equal to 1 થશે બરાબર છે x ની અંદર જે ઇન્ક્રીમેન્ટ વેલ્યુ છે એ બધી એક એક વધે છે 3 માંથી 4 જાય છે 4 માંથી 5 5 માંથી 6 તો જે વેલ્યુ વધે છે એ એક જેટલી વધે છે મતલબ કે h is equal to 1 થશે તો
a ઇઝ ઇક્વલ ટુ 3 અને h ઇઝ ઇક્વલ ટુ 1. આપણે ફાઇન્ડ કરવું છે a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 3.2. ઓકે, a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 3.2. તો એની કિંમત મૂકી છે 3 પ્લસ યુ એચની કિંમત મૂકી છે 1 ઇઝ ઇક્વલ ટુ 3.2. તો માટે યુ ઇઝ ઇક્વલ ટુ થશે 3.2 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0.2. તો યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 0.2. હવે આગળ આપણે જોઈએ તો જ્યોર્જી ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા આપણે લખેલી છે. તો જ્યોર્જી ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા પ્રમાણે y ઓફ a upon 2 factorial del square ya plus u3 upon 3 factorial del cube ya. આની અંદર આગળ સ્ટેપ આવશે પણ del 4 del 5 del 6 એ બધી વેલ્યુ 0 થઈ જશે, માટે લખવાની જરૂર છે નહીં. તો a પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 3.2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો 3.2 લખી દીધા છે. તો y 3.2 ઇઝ ઇક્વલ ટુ y ઓફ a. જો y ઓફ a તમને બતાવી દઉં y ઓફ a ની વેલ્યુ કેટલી છે. તો જો y ઓફ a ની વેલ્યુ છે 16, ડેલ ઓફ y ની વેલ્યુ છે 4, ડેલ સ્ક્વેર ઓફ y ની વેલ્યુ છે 0 અને ડેલ ક્યુબ ઓફ y ની વેલ્યુ છે 10. તો આ પ્રમાણે આપણે યાદ રાખીશું 16, 4, 0 અને 10 આ વેલ્યુ આપણે યુઝ કરવાની છે. તો જો y ઓફ a ઇઝ ઇક્વલ ટુ 16 મૂકેલા છે. યુની 1 એટલે u પ્લસ ડેલ ઓફ y, તો મેં તમને કીધું હતું 16, 4, 0 અને 10. તે પ્રમાણે જોવા જઈએ તો 16u ઇન્ટુ 4. પછી આવશે યુનિટ 2 ફેક્ટોરિયલ પોલિનોમિયલ છે એટલે u માઇનસ 1 અપોનમાં 2. ડેલ સ્ક્વેર y આપણને આપેલા છે 10, તો ડેલ સ્ક્વેર y ની કિંમત મૂકી દીધી. યુ ક્યુબનો મતલબ થશે u માઇનસ 1 u માઇનસ 2 અપોનમાં 3 ફેક્ટોરિયલની વેલ્યુ થાય છે 6 ઇન્ટુ ડેલ ક્યુબ ઓફ y થાય છે 0. ઓકે, સોરી, ડેલ ક્યુબ ઓફ y છે 10 અને અહીંયા આગળ જે વેલ્યુ હતી આ 0 છે, આ મિસ્ટેક છે, અહીંયા આગળ આવશે 0. તો આપણને મળશે 16 યુની વેલ્યુ થાય છે 0.2, બરાબર છે. યુ આપણે ફાઇન્ડ કર્યા હતા, યુ ઇઝ ઇક્વલ ટુ 0.2 હતા. તો 4 ઇન્ટુ 0.2 મતલબ કે 0.8. યુની કિંમત મૂકી છે 0.2, યુ માઇનસ 1 મતલબ 0 થઈ જાય છે એટલે લખવાની જરૂર છે નહીં. ઓકે, આના માટે કરેલું છે. આ યુ માઇનસ 1 અને આ યુ માઇનસ 2. યુની વેલ્યુ હતી 0.2 એટલે 0.2, યુ માઇનસ 1 આવશે માઇનસ 0.8 અને યુ માઇનસ 2 આવશે માઇનસ 1.8. ભાગ્યા 6 એમના એમ છે અને મલ્ટીપ્લાઇડ બાય 10 પણ એમના એમ છે. આનો સરવાળો બાદબાકી અને મલ્ટીપ્લિકેશન કરીશું એટલે આપણને f ઓફ 3.2 ઇઝ ઇક્વલ ટુ મળશે 17.28. જો અહીંયા આગળ આપણે મેં તમને જે શીખવાડ્યું છે એ પ્રમાણે એક્સની વેલ્યુ 3, 4, 5, 6 લીધી હતી. તમારે શું કરવાનું છે કે એક્સની વેલ્યુ લેવાની છે હવે 1, 2, 3 અને 4. ઓકે, એક્સની વેલ્યુ લેજો 1, 2, 3 અને 4. તો આપણા a ઇઝ ઇક્વલ ટુ થશે 4, એચની કિંમત 1 જ રહેશે અને 3.2 ની વેલ્યુ શોધવાની છે, તો a પ્લસ યુ એચ ઇઝ ઇક્વલ ટુ 3.2 જ રહેવાના છે. ઓકે, પણ આની મદદથી સેમ રીતે જેમ આપણે 3, 4, 5, 6 માટે કર્યું હતું એ જ રીતે 1, 2, 3, 4 માટે કરજો અને ચેક કરજો કે વેલ્યુ કેટલી આવે છે અને વેલ્યુ આપણે જે શોધેલી છે વેલ્યુ એના કરતાં કેટલી ડિફરન્સ થાય છે. ઓકે, તો આ રીતે કરવાથી આપણે ફોરવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશનનો યુઝ કરીને કોઈ પણ ફંક્શનની વેલ્યુ કોઈ પણ પોઈન્ટ આગળ આપણે શોધી શકીએ છીએ. ઓકે, તો આજે મેં તમને કહ્યું એ પ્રમાણે એકવાર ફરીથી એક્સની કિંમત 1, 2, 3, 4 લઈને ચેક કરજો અને શું આન્સર આવે છે એ આપણે જે અહીંયા આગળ 17.28 જવાબ આવે છે એના સાથે મેચ કરજો કે આમાં કેટલો ડિફરન્સ રહે છે. ડિફરન્સ થોડો ઘણો આવશે, 100% આવશે. ઓકે, ચલો નેક્સ્ટ લેક્ચર